નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું આપણી જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે ધોરણ 9 ની અંદર, તેમાં વિદ્યાર્થી મિત્રો તમારો પ્રયોગ નંબર 5 નું સાચું, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન મિત્રો ઝડપથી પહોંચતું કરી શકીએ। પ્રયોગ નંબર 5 છે એનો મિત્રો હેતુ રહેલો છે ઉર્ધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। અહીંયા તમારે આ પ્રયોગ માટે જરૂરી સાધનોમાં બર્નર, ત્રિપાઈ, તારની જાળી, ચાઇના ડીશ, કાચની ગળણીની જરૂર પડશે। તેમાં મિત્રો જરૂરી પદાર્થમાં ઘન એમોનિયમ ક્લોરાઇડના જે મિત્રો તમારે પદાર્થ છે એની તમારે જરૂરિયાત પડશે, ખાસ એ પણ તમારે રાખી મૂકવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક આકૃતિ આપેલી છે। આ આકૃતિ છે એ સરસ મજાની છે, એને મિત્રો નામ નિર્દેશ આકૃતિ આપણે અહીંયા દોરવાની રહેશે। આ પ્રયોગ મિત્રો ખાસ કરીને તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવો છે, તો ખાસ તૈયાર પણ કરી લેવો। વિદ્યાર્થી મિત્રો પ્રયોગ પદ્ધતિની વાત કરીશું તો અહીંયા પ્રયોગ પદ્ધતિમાં તમારે થોડો એમોનિયમ ક્લોરાઇડ નવસાર લેવાનો છે, તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં નાખવાનો છે। તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચની ગળણીને ઊંધી કરી ચાઇના ડીશમાં ગોઠવવાની છે। ગળણીના નાળચા છે અને છેડે રૂ પૂમડું મૂકી ગળણીનું નાળચું બંધ કરી દેવાનું છે। ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરવાની છે અને તેનું અવલોકન પણ નોંધતું રહેવાનું છે। ચાલો હવે આપણે આ પ્રયોગ પદ્ધતિ મુજબ એનું અવલોકન પણ કરવાનું આવે છે। અવલોકન મિત્રો કરીએ તો ચાઇના ડીશને ગરમ કરતાં એમોનિયા ક્લોરાઇડ એટલે કે નવસારનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તથા ગળણીના નાળચાના ભાગે ઘન એમોનિયમ ક્લોરાઇડ નવસારના જમા થાય છે। આના આધારે નિર્ણય મિત્રો સાબિત થઈ શકે કે આમ ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે, તો આ પ્રક્રિયા થાય એને આપણે ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે। આ આપણો નિર્ણય સાબિત થયો કહેવાય। આ નિર્ણયના આધારે હવે આપણે મિત્રો અહીંયા જે પ્રયોગના આધારે થોડુંક જ્ઞાન ચકાસણીના પ્રશ્ન છે એને પણ જોવાનો પ્રયત્ન કરીએ। પહેલું છે વિકલ્પ આધારિત કેટલાક પ્રશ્નો છે, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો અહીંયા મિત્રો અણુસૂત્ર છે CO2, બરાબર, CO2S આવશે, સી જવાબ આપણો સાચો છે। એના પછી બીજું છે નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામતો નથી? તો અહીંયા જવાબ આવશે સોડિયમ ક્લોરાઇડ। 3, તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? તો મિત્રો ગતિ ઉર્જા વધે છે, બરાબર, ગતિ ઉર્જા શું થાય છે? વધે છે, એ ઓપ્શન સાચો છે। ચોથું છે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? તો મિત્રો તેનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી, બરાબર। પાંચમું, એમોનિયા ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય? તો મિત્રો આપણે એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને જો અલગ કરવું હોય તો એના માટે ઉર્ધ્વપાતનની પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ। આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી મેળવી શકો છો। ખાસ કરીને તમારી ખાસ જે આપણી નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેનું મિત્રો જો તમારે સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, જે મિત્રો તમામ સોલ્યુશન મૂકેલું છે। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।